રાજ્યમાં શ્રાવણ માસ અને આગામી તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવથી સામાન્ય નાગરિકોના ઘરેલું બજેટ પર આર્થિક બોજ વધ્યો છે। સાર્વત્રિક વરસાદ અને કાચા માલની ઓછી આવકના કારણે છેલ્લા 3 દિવસમાં જ વિવિધ ખાદ્ય તેલના ડબ્બાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। સિંગ તેલમાં આજે ડબ્બે 10 રૂપિયાનો વધારો થતા ભાવ 2710 થી ₹2760 સુધી પહોંચ્યો છે। કપાસિયા તેલમાં 2 દિવસમાં 20 રૂપિયાનો વધારો થતા ભાવ 2590 થી 2640 રૂપિયા થયા છે। જ્યારે પામોલિન તેલમાં આજે ₹10નો વધારો થતા ભાવ 2330 થી ₹2340 થયા છે। વેપારીઓના જણાવ્યા મુજબ કાચા માલની આવક નહીં વધે તો આગામી દિવસોમાં ભાવ વધુ વધારાની શક્યતા પણ છે। તેલમાં સિંગ તેલમાં આપણે જોવા જઈએ તો છેલ્લા 3-4 દિવસમાં 50 થી 60 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને કપાસિયા તેલમાં 20 રૂપિયા જેવો ભાવ વધારો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે। સિંગ તેલમાં ભાવ વધારો થવાના કારણો જોવા જઈએ તો વરસાદની સિઝન હોવાને કારણે પિલાણમાં પણ અત્યારે થોડી તકલીફ પડી રહી છે। આ ઉપરાંત આ વર્ષના અત્યારે સિંગ તેલના નીચામાં નીચા ભાવ જોવા મળી રહ્યા છે। ગવર્મેન્ટે મગફળી પૂરતા પ્રમાણમાં અને ખૂબ નીચા ભાવમાં આપતા આ ઉપરાંત ખોળના ભાવ પણ ઊંચા રહેતા અને ઉનાળાની અંદર ખાદ્ય તેલની ડિમાન્ડ પ્રમાણમાં ખૂબ ઓછી રહેતા ખાદ્ય તેલની અંદર સિંગ તેલની અંદર સારા એવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો હતો। પરંતુ અત્યારે વરસાદની સિઝન ફરીથી ચાલુ થઈ જતા અને સિંગ તેલની અંદર ખૂબ સારા પ્રમાણમાં ડિમાન્ડ નીકળતા અત્યારે સિંગ તેલની અંદર 50 થી 60 રૂપિયા જેવો પ્રત્યાઘાતી વધારો જોવા મળી રહ્યો છે।